તો હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા જો કહી રહ્યા છે કે આ જે નિવેદન આપવામાં આવ્યું હતું તે કોઈ સમાજ માટે નથી આપવામાં આવ્યું અને આ જે વાત કરવામાં આવી છે તે ભાજપને ઘેરવા માટે વાત કરવામાં આવી છે રાહુલ ગાંધી તરફથી, એટલે કોઈ સમાજને ટાંકીને તેને ન જોવામાં આવે। જો કે પાટીલના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન કોંગ્રેસે દેશમાં એકતા બનાવી રાખવાનું કામ કર્યું। રાહુલની વાતનો ખોટો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે। રાહુલના નિવેદન પર રાજનીતિ થઈ રહી છે। કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી। આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી। અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય। ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું, 1800 પાદરનો ધણી છું, મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું। અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો, જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે। અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાહુલ ગાંધીના રજવાડા અંગે નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટની ક્ષત્રિય મહિલાઓએ નિવેદન આપ્યું। રાહુલ ગાંધીએ પણ માફી માંગવી જોઈએ તેવી માંગ કરી। મહારાજાએ ક્યારેય પણ પ્રજા સાથે અન્યાય નથી કર્યો તેવું કહેવું છે ક્ષત્રિય સમાજની મહિલાઓનું। રાહુલ ગાંધીનો એક વિડીયો જે છે તે વાયરલ થયો છે। આ વિડીયોમાં તેઓ ક્ષત્રિય સમાજ જે છે રાજા રજવાડાઓ વિશે બોલતા નજરે પડી રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે ક્ષત્રિય મહિલાઓ પણ છે। બેન, શું કહેશો? આ વિડીયો તમે જોયો છે? જી જોયો છે। જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે એ બધી વાત તમારી સાચી છે। રાજા રજવાડા જ્યારે રાજાશાહી હતી તો રાજા એ ક્યારે પ્રજા સાથે અન્યાય કર્યો નથી, એ સમગ્ર સમાજ જાણે છે કે રાજાએ ક્યારે પ્રજા સાથે અન્યાય કરેલ નથી। અને રાજા રજવાડાની જે જમીનની વાત કરે છે તો પૂરો આખા સમાજ, આખું લોકતંત્ર પણ જાણે છે કે રાજાએ હંમેશા બલિદાન જ આપ્યા છે, રાજાએ રજવાડા જ આપ્યા છે। અમારા રાજા રજવાડા અમે આપી દીધા છે તો એ ચોક્કસપણે અમે પાછા લાવશું એટલે લાવશું। ચોક્કસથી અહીંયા અન્ય મહિલાઓ છે। બેન, શું કહેશો? આ જે છે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે, તમે કઈ રીતના જો? આપણે એને નિવેદન આપ્યું તો એ અપશબ્દ બોલ્યા હોય તો એને પણ માફી માંગવી જોઈએ। બાકી તો રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ? હા, એને પણ માંગવી જોઈએ। કોઈના વિશે એટલું અપશબ્દ બોલાતો જ નથી। જે રૂપાલા હોય કે રાહુલ ગાંધી હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એને માફી માંગવી જ પડે। કોઈના સમાજ વિશે એને કઈ બોલાતું જ નથી। અહીંયા જે છે ક્ષત્રિય સમાજના મહિલાઓ જે છે અહીંયા અત્યારે પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે ક્ષત્રિય સમાજની મહિલાઓની માંગ છે કે જે છે રાહુલ ગાંધીએ પણ આ બાબતે માફી માંગવી જોઈએ। ખાસ કરીને રાજા રજવાડા છે તેમના પર આવી ટિપ્પણી કરવાનું પણ ટાળવું જોઈએ। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતા દલીલ આપીને રાહુલનો બચાવ કરતા નજરે પડ્યા। કોંગ્રેસ નેતા અશોકસિંહના મતે જો રાહુલ અત્યારના સમય પ્રમાણે આ ટિપ્પણી કરી હોય તો નિંદનીય છે। હવે આપને કહું કે ત્યારે ઈ યુગ એવો હતો કે વીર ભોગ્ય તે વસુંધરા, જેની પાસે તાકાત હતી એ વધુમાં વધુ જમીન, વધુમાં વધુ જમીનના માલિક બનતા। બીજું, રાહુલ ગાંધીએ એ સંદર્ભે કદાચ વાત કરી હોય, જો રાહુલ ગાંધી આજના સંદર્ભે વાત કરી હોય તો હું એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે અને કોંગ્રેસના કાર્યકર તરીકે બહુ સમજણપૂર્વક કરશું કે ટીકાને પાત્ર છે, એવું એને ન બોલવું જોઈએ। પણ જો એમને, મેં આપણે કીધું કે જ્યારે એમને ભૂતકાળના સંદર્ભે કોઈ વાત કરી હોય, પણ છતાંય રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે, એવી ટિપ્પણી રાહુલ ગાંધીએ કરેલી નથી। રાહુલ ગાંધી એના શબ્દની અંદર ક્યાંક ક્ષત્રિય સમાજ વિશે વાત નથી કરી। એને માત્ર રાજા રજવાડાની વાત કરી છે, પણ એ રજવાડાઓ જ્યારે હતા એ સમયે જે વીરભોગ, મેં આપને કીધું, જેની પાસે તાકાત હતી, જેની પાસે વધારે સંઘ શક્તિ હતી, એવા રજવાડાઓ છે એ અન્ય રાજ્યો સાથે કરાર કરી, અન્ય રાજ્યો ઉપર હુમલાઓ કરી અને અન્ય રાજ્યો પાસેથી પોતાની તાકાત પ્રમાણે પોતાની જમીન, પોતાની રાજ્યની સીમાઓ વધારવા માટે જે કરતા, એ સંદર્ભે એને ટિપ્પણી કરેલી છે। એને કોઈ અસ્મિતા અને લાજ એવી ટિપ્પણી કરેલ નથી। હું 100% કહું છું અત્યારના સંદર્ભમાં હોય તો નિંદનીય છે।
રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠકની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે કોંગ્રેસના રાહુલ ગાંધી દમણમાં ચૂંટણી સભા સંબોધશે. દમણના દરિયા કિનારે લાઇટ હાઉસ નજીક મેદાનમાં જ રાહુલ ગાંધીની ચૂંટણી સભાનું આયોજન કરાયું છે. દમણ દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના સમર્થનમાં રાહુલ ગાંધી દમણના દરિયા કિનારે ચૂંટણી સભા ગજાવશે. રાહુલ ગાંધીની સભા માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ડ્રગ્સના કાળા કારોબાર પર મોટી સ્ટ્રાઇક. ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત સફળ ઓપરેશન. ગુજરાત અને રાજસ્થાનમાં 3 સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા. 10થી વધુ આરોપીઓની કરાઈ ધરપકડ. દરોડામાં ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને રો મટીરીયલ મળી આવ્યું. ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટીરીયલ તૈયાર કરવામાં આવતું હતું. ડ્રગ્સ બનાવી અન્ય રાજ્યો અને અન્ય દેશોમાં મોકલાતું હતું. ડ્રગ્સ કૌભાંડ કેસમાં મોટો ખુલાસો. 230 કરોડનું કૌભાંડ હોવાનું એટીએસની તપાસમાં સામે આવ્યું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલની મદદથી તપાસ કરાઈ. ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર કૌભાંડ મુદ્દે માહિતી આપી. રાજસ્થાનના સિરોહી અને ગુજરાતમાં પીપળજ, અમરેલી સહિત 4 સ્થળ પર દરોડા. કરોડો રૂપિયાના ડ્રગ્સ સહિતના મુદ્દામાલ સાથે 12થી વધુ આરોપીઓની ધરપકડ. વાપીની જીઆઈડીસીમાંથી રો મટીરીયલ મોકલાતું હોવાનો થયો ખુલાસો. ડ્રગ્સ ઝડપાવવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ જોશીનું નિવેદન. કહ્યું કે પહેલા દરિયા કિનારે ડ્રગ્સ પકડાતું હતું અને હવે ઘરમાં જ બની રહ્યું છે ડ્રગ્સ. ફેક્ટરીમાં અકાઉ સામે કાર્યવાહીને લઈને ઉઠ્યા સવાલ. મહેસાણા બેઠકના ભાજપ ઉમેદવાર હરિ પટેલનો પૂરજોશમાં પ્રચાર. હસનપુર ગામમાં ટ્રેક્ટરમાં બેસી હરિ પટેલે કર્યો પ્રચાર. અગાઉ કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ટ્રેક્ટર ચલાવી અને કર્યું હતું ફોર્મ. ડીસામાં રોડ શોમાં ગેરીબેન ઠાકોરનો હુંકાર. દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને થયા લાલગુમ. શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક તત્વોને આપી ચેતવણી. બેન દીકરીની સુરક્ષામાં જ્ઞાનીબેન પીછેહટ નહીં કરે. કુદરત ત્યાં દેર નથી, અંધેર નથી. કુદરતને ત્યાં દેર છે, અંધેર નથી. બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ડીસામાં રોડ શો યોજ્યો. ડીસાના હવાઈ પિલ્લરથી ડીસાના વિવિધ માર્ગો પર રોડ શો કર્યો. જ્ઞાનીબેનના રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ અને લોકો કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. ભાવનગર બેઠકના ભાજપ ઉમેદવાર નીમુબેન બામણિયાએ ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કર્યો. ટાટમ ગામમાં નીમુબેનનું ઢોલ નગારાના તાલે સ્વાગત કરાયું. માલધારી સમાજની ઓળખ રૂપી પાઘડી પહેરાવી શુભેચ્છાઓ પણ પાઠવી. દિયોદરના જાડા ખાતે સીઆર પાટીલે રેખાબેનના સમર્થનમાં કર્યો પ્રચાર. 100 ઢોલ વગાડી સીઆર પાટીલનું કરાયું સ્વાગત. ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે કર્યું આહ્વાન. મહિલાના મત લાભને લઈને સીઆર પાટીલના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ ભાજપ જૂઠાણું ફેલાવે છે. કાંકરેજના શિહોરીમાં ભાજપના ઉમેદવાર પરસથી ડાભીના કાર્યાલયનું થયું ઉદઘાટન. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું. કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. નવસારીના લગ્ન પ્રસંગમાં જામ્યો રાજકીય માહોલ. વાસદામાં લગ્ન પ્રસંગ પૂર્વે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલના ગીતો પર ઝૂમ્યા લોકો. એક જ ચાલે ધવલ પટેલ જ ચાલેના ગીતો ઉપર લોકો નાચ્યા. દાહોદના ભાજપ મહામંત્રીનો હાઈટેક ચૂંટણી પ્રચાર. કારમાં જ બનાવ્યું હરતું ફરતું કાર્યાલય. મોબાઈલ કાર્યાલયમાં પ્રચારની સામગ્રી સહિત કોમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર, માઇક અને સ્પીકર સહિતની સામગ્રી છે ઉપલબ્ધ. કારમાંથી જ કરાય છે સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ. મેઘરજના રેલાવાડામાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી યોજી સભા. 30થી વધુ સ્થાનિક યુવકો કોંગ્રેસમાં જોડાયા. આ સભામાં તુષાર ચૌધરીએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોડાસામાં કોંગ્રેસે લઘુમતી સમાજ સાથે બેઠક કરી. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા દ્વારા ચૂંટણી પ્રચાર કરાયો. એકતા, ભાઈચારો, સંવિધાન બચાવવા મતદાન કરવા માટે હાકલ કરી. બનાસકાંઠાના થરાદમાં બારોટ સમાજના ખેડૂતે પીએમ મોદી માટે ગાયું ગીત. ભાજપે યોજેલા સર્વ સમાજના સંમેલનમાં ગીત ગવાયું. સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ગીતને ઝીલ્યું.
સંમેલનમાં ઠાકોર સમાજના 100 લોકોએ કર્યા કેસરિયા, સાથે રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા માટે કરી અપીલ. ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથે પણ લીધા હતા. પંચમહાલમાં ગોધરા કમલમમાં 800થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. ગોરધન ઝડફિયા સહિતના બીજેપી નેતાઓની ઉપસ્થિતિમાં કર્યા કેસરિયા. દુષ્યંતસિંહે દેશ વિકાસ અને રાષ્ટ્રહિતની ભાવનાને લઈને ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું. તો ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ જાફરાબાદ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો કર્યો પ્રારંભ. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. હીરા સોલંકીએ તમામ બેઠકો ભાજપના ફાળે જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહેસાણા જિલ્લાના કરેલીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આગેવાનો થયા એકઠા. રમજુભા જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ જોડાયા. આ તરફ ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં યોજ્યો રોડ શો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને લોકો જોડાયા. ખુલ્લી જીપમાં અમિત શાહ સાથે ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સાથે રહ્યા. પંચમહાલના ગોધરામાં વિજય સંકલ્પ સભાની અમિત શાહનું સંબોધન. જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી. શાહે કાર સેવકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. નરેન્દ્ર મોદીને ફરી એકવાર પ્રધાનમંત્રી બનાવવા માટે આહ્વાન કર્યું. રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રામ મંદિર માટે 60 કાર સેવકોએ બલિદાન આપ્યું. કોંગ્રેસે 70 વર્ષ સુધી આ મુદ્દાથી ભટકાવ્યા. કરોડો રામ ભક્તોની મનોકામના પીએમએ પૂર્ણ કરી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું, છતાં પણ ગયા ન આવ્યા. પેલી મત બેંક નારાજ થઈ જાય એટલે ન ગયા હોવાના શાહના પ્રહાર. કહ્યું કે કોંગ્રેસ ચરિયાના આધારે દેશ ચલાવવા માંગે છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં અમિત શાહે સભા સંબોધી. કહ્યું કે તમામ 25 બેઠકમાં કમળ ખીલાવી નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવા, ગરીબી દૂર કરવા કમળનું બટન દબાવજો અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવજો. અમિત શાહે જામકંડોરણામાં સભાને સંબોધી. કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. કહ્યું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ સરકાર 70 વર્ષ સુધી ભટકાવતી રહી. અમિત શાહે કહ્યું કે મોદી સાહેબનો સંકલ્પ છે કે 2047માં વિકસિત ભારત બનાવીશું. 10 વર્ષમાં મોદી સાહેબે કોંગ્રેસે કરેલો ખાડો પૂરવાનું કામ કર્યું. આવતા 5 વર્ષમાં ખાડો પૂરવાનો પાયો નાખવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી. ગાંધીનગરથી ટ્રેન મારફત પાણી આવતું સૌરાષ્ટ્રને કોંગ્રેસ સરકારે જળ સંકટમાં ધકેલી હતી. મોદી સરકારે નર્મદા મારફત પીવાનું પાણી કચ્છ સુધી પહોંચાડ્યું. સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ મોદી સાહેબે કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જયેશ રાદડિયાના ઘરે ભોજન લીધું. રાદડિયા પરિવાર સાથે મુલાકાત કરી. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં જામકંડોરણામાં ગજવી સભા. ભરૂચના ખડોલી ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા કરી. લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં પ્રચાર કર્યો. અમિત શાહે કહ્યું કે આવો જનપ્રતિનિધિ નહીં મળે. ગડબડ કરશો તો અર્બન નક્સલ આવી અને આદિવાસી વિસ્તારને તહસ નહસ કરી નાખશે. અમિત શાહે મનસુખ વસાવાની પ્રશંસા પણ કરી અને કહ્યું કે મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકેય ગામમાં ન ગયું હોય એવું બને જ નહીં. મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ ખુદ પોતે છે. અમિત શાહે આપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસ અને આપ ભેગા લડવા નીકળ્યા. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ આદિવાસી વિરોધી, આપ આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરનારી પાર્ટી છે.